હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહુ જ આભાર માનું છું ફરી એકવાર આજના સુંદર દિવસને માટે. બાઇબલમાં લખવામાં આવેલું છે કે આકાશ તળે અને માણસોમાં મોક્ષને માટે, તારણને માટે એક જ નામ આપવામાં આવેલું છે, અને નામ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છે. તારણ, મોક્ષ અને છુટકારો. તારણ, મોક્ષ અને છુટકારો. આજે દરેક મનુષ્યને પોતાના જીવનમાં છુટકારો જોઈએ છે, તારણ જોઈએ છે અને મોક્ષ જોઈએ છે, અને એ જરૂરનું છે અને એ જરૂરી છે. તેનાથી જો આપણે બેદરકાર રહીશું, તેનાથી જો આપણે બેકાળજી રાખીશું, તો ખરેખર આપણે એક દિવસે એવી જગ્યાએ આવી પહોંચીશું કે જગ્યા આપણા માટે બહુ જ ભયંકર બની જશે અને આપણા માટે રડવું અને દાંત પીસવું થઈ જશે. માટે જ બાઇબલ એમ કહે છે કે તારણને માટે એક જ નામ છે, અને નામ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તારણ અને મોક્ષ. દરેક મનુષ્ય પાપી છે. બાઇબલ કહે છે કે સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. આજે આપણે જોઈએ છીએ કે ચારે બાજુ જગતમાં પાપ છે. આજે આપણે જોઈએ છીએ કે ચારે બાજુ જગતમાં બદીઓ છે. ચારે બાજુ જગતમાં એવું વાતાવરણ ઊભું થયું છે કે જેના કારણે એમ કહે છે કે આ ભયંકર યુગમાં ચારે બાજુ એવી વ્યવસ્થાઓ થઈ છે, ચારે બાજુ એવું વાતાવરણ ઊભું થાય છે કે જેના કારણે આપણે ઈશ્વરની પવિત્રતાનો અનુભવ કરી શકતા નથી. કેમ? કારણ કે જગત એ શૈતાનના સંપૂર્ણ કંટ્રોલ હેઠળ છે. કારણ કે જગત એ શૈતાનના સંપૂર્ણ એમ કહે છે કે તેની પાછળ દોરાઈને જગતમાં પાપનું વર્ચસ્વ વધી ગયું છે, અને આ જગતથી અને આ પાપથી છોડાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. બાઇબલ કહે છે તે પ્રમાણે કે દેવે જગત પર પ્રેમ કર્યો અને તેમણે પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલી દીધા, કે જેથી કરીને સમસ્ત જગતના મનુષ્યના પાપોની કિંમત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાલવારી ક્રુસ ઉપર ચૂકવી દે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ નથી, દુનિયાનો કોઈ પણ દેવ નથી, દુનિયાનો કોઈ પણ માણસ નથી કે જે તમને તમારા પાપથી છોડાવે, તમારા પાપની કિંમત ચૂકવી દે. પણ બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ હોવા છતાં પણ આ પૃથ્વી પર મનુષ્ય બનીને આવીને તમારા પાપની કિંમત તેમણે પોતાના એક લોહીના ટીપા દ્વારા આપી દીધી. એ ક્રુસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા અને તમારી અને મારા પાપોની કિંમત તેમણે ચૂકવી દીધી. અને તેના કારણે બાઇબલ એમ કહે છે કે જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો છો, બાઇબલ એમ કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તમે સ્વીકાર કરો છો, ત્યારે તમારા સગળા પાપ ભૂંસી નાખવામાં આવે છે, તમારા સગળા અન્યાય દૂર કરવામાં આવે છે. અને બાઇબલ એમ કહે છે કે ઈસુ ખ્રિસ્તના લોહીમાં તમને પાપોની ક્ષમા અને તમને પાપોની માફી મળે છે, તમને મોક્ષ મળે છે, તમને તારણ મળે છે. કેટલી અદ્ભુત બાબત મનુષ્ય જાતને માટે કે મફત પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મફત દેવ આપણને તારણ આપે છે, આપણને જીવન આપે છે. ત્યારે એવા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ, ત્યારે એવા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ આવીએ. બાઇબલ એમ કહે છે કે મોક્ષ અને તારણ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ છે. જો હજુ સુધી તમને તારણની ખાતરી નથી, હજુ સુધી જો તમને મોક્ષની ચોક્કસતા અને ખાતરી નથી, ગેરંટી નથી, તો આવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણો, આવો તારણ વિશે જાણો, આવો મોક્ષમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છોડાવે છે તે બાબતને બાઇબલમાંથી જાણીએ, બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ. અને બાઇબલ એમ કહે છે કે ઈશ્વર તમને મોક્ષનો અનુભવ આપશે, ઈશ્વર તમને તારણનો અનુભવ છે. તારણ અને મોક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. એ ફક્ત એવું નથી કે આપણને આપણા પાપોથી છોડાવે છે, પણ જીવનની દરેક સમસ્યાઓમાંથી પણ પ્રભુ આપણને છોડાવે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, આપણા પાપ માફ કરે છે, આપણને છુટકારો આપે છે, પાપોની ક્ષમા આપે છે. અને જીવનની ગમે તેવી જટિલ ગંભીર સમસ્યાઓ હશે તો પણ જ્યારે એ સગળી બાબતોને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવીએ છીએ, તેમની આગળ મૂકીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કહે છે કે પ્રભુ ઈસુ આ મારી સમસ્યાઓ છે, ત્યારે બાઇબલ એમ કહે છે કે આકાશ તળે માણસોમાં આ બધી બાબતોમાંથી છુટકારો આપનાર એક જ નામ છે, તારણ આપનાર એક જ નામ છે, અને નામ તો પ્રભુ ઈસુ છે. પ્રભુ ઈસુની પાસે આવીએ અને પ્રભુ ઈસુ આ દરેક સમસ્યાઓથી, દરેક બાબતોથી, દરેક પાપમાંથી તમને છુટકારો આપશે, તમને મોક્ષ આપશે, તમને તારણ આપશે, અને તમને એ તારણનો અનુભવ થશે અને તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ધન્ય બની જશે. આજે જ પ્રભુની પાસે આવો, પ્રભુનો સ્વીકારો અને અદ્ભુત તારણનો મોક્ષનો અનુભવ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત કરો. આમેન.